જે સભ્ય હોય એ રોજના 10 રૂપિયા અમે કાઢીએ, સભ્ય ફી નથી, પણ રોજના 10 રૂપિયાનું દાન અમે અમારી સંસ્થાને આપીએ છીએ, એટલે કે સ્વચ્છ ગ્રુપને અમે આપીએ છીએ. અમે કોઈ પણ જે સભ્ય મને કે તમે પણ રોજ 5 રૂપિયાનું કે 10 રૂપિયાનું પડીકું ખાઈ જતા હો તો તમને એમ થાય કે મારે સારા કામમાં વાપરવું છે, તો તમે એ 10 રૂપિયા મહિનાના 300 રૂપિયા થયા, એ 300 રૂપિયા છે એ અમારી સંસ્થાને અમે દાનમાં લઈએ છીએ, સભ્ય ફી નથી. પછી અમારો જે ગ્રુપ હોય એની અંદર એવી રીતે સ્વસ્તિક ગ્રુપ કામ માત્ર વાતો નથી કરતા. સ્વસ્તિક ગ્રુપનું કામ એ છે કે એ કામ કરે છે. હમણાં જ જુલાઈ મહિનામાં દીકરીઓને 6 કે 7 દીકરીઓને પરણાવી છે અને ક્રાઇટેરિયા વગરનું કામ કોઈ દી કરતા નથી. શું કામ? ઘણી વખત આપણે એમ કહીએ કે આપણે તો સગવડતા છે, તો બાપુ આપણે જાણીતા છે, આપણે કહી દે ભાઈ મારી દીકરીને પરણે તો નહીં. સભ્યના સ્વસ્તિક ગ્રુપના જે નિયમો છે, કેટીસીનો જન્મદિવસ હતો અને રૂપાણીબા બગીચો, અત્યારે જે બગીચો છે ને એ પહેલાના વખતની અંદરમાં એક તળાવ હતું, એ તળાવ પૂરી અને કાળક્રમે અહીંયા બગીચો બનાવવામાં આવ્યો છે. એટલે જો તમે આજુબાજુમાં અત્યારે બધી ગટરો ખોલી નાખી છે ને, તો એ તળાવની હિસાબે પાણી અહીંયા આવતું પાણી જતું, એની હિસાબે અહીંયા ગટરો આજુબાજુમાં, જેને આપણે સાંધિયા ગટર કહીએ. આપણી યશવી ત્યાં પહોંચી છે. એ ગુરુનું જો સન્માન ન થાય તો આપણે સૌ નગુણા કહેવાય એમ. એટલે સ્વસ્તિક ગ્રુપ તરફથી આપણા અનિલ સરનું સન્માન કરવા જઈ રહ્યા છીએ. તો એમને એવો આગ્રહ છે કે હિરલબેન છે એ એમને ઇનામ આપે. હિરલબેન આવો તમે, જોરદાર તાળીઓથી અનિલભાઈને વધાવીએ. એવું તો બધા સભ્યો આવી જાઓ એક હારે. પ્રાદેશિક અધિકારી એવા મહેન્દ્રભાઈ સોની, મદદનીશ પર્યાવરણ એન્જિનિયર ઉજ્જવલભાઈ મિસ્ત્રી, સ્વસ્તિક ગ્રુપના સંસ્થાપક વિનેશભાઈ ગોસ્વામી, સ્વસ્તિક ગ્રુપના સભ્ય અશોકભાઈ તિવારી, સ્વસ્તિક ગ્રુપના સભ્ય મનોજભાઈ પંડ્યા, કિરણબેન ગંગોળકિયા અને ઓલ ટાઈમ ફેવરિટ એવા આપણા હરદત બાપુ એટલે કે હરદતભાઈ ગોસ્વામી. સાથે સાથે આપણે સૌનું હું પીએમસી નવાપરા પ્રાથમિક શાળાના આચાર્ય હિરલબેન દાસાવતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અને આપણે સૌ જોરદાર, હાથમાં ઝંડો છે કારણ કે સેટિંગ કરી લેજો, જોરદાર તાળીઓથી આવેલ મહેમાનોનું આપણે સ્વાગત કરીએ છીએ. આજે ડબલ